રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત પંચમહાલ જિલ્લાની અંદર જે 2.36 લાખ રેશન કાર્ડ ધારકો છે અને 12.50 લાખ જે આપણા રેશન કાર્ડ ધારકો છે, NFSA રેશન કાર્ડ ધારકો છે, BPL રેશન કાર્ડ ધારકો છે અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે. આ રેશન કાર્ડ ધારકોને તેમને કેટલું અનાજ મળવાપાત્ર છે, કયું અનાજ વિનામૂલ્યે મળે છે અને કયું અનાજ રાહત દરે મળે છે તે માટેની જે એમના જાણવા જોગ જાગૃતતા માટેની અમારો જિલ્લા પુરવઠા ટીમનો હંમેશા પ્રયાસ છે અને આજે પણ આપણે પત્રિકાનું વિતરણ કરી અને આ માહિતી પણ આપણે આપવા જઈ રહ્યા છે. પહેલી વાત કરીએ આપણે ઘઉં અને ચોખા કે જે વિનામૂલ્યે આપવામાં આવે છે. વિનામૂલ્યે એટલે કે 1 પણ રૂપિયો લીધા સિવાય આનું વિતરણ કરવામાં આવે છે. હવે આ કેટલું આપવામાં આવે છે તેની હંમેશા રેશન કાર્ડ ધારકને મૂંઝવણ હોય છે. તો જે રેશન કાર્ડ ધારકને પોતાનું અંત્યોદય કાર્ડ હોય છે એ અંત્યોદય કાર્ડને 35 કિલો આ અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. 35 કિલો ઘઉં અને ચોખા. હવે 35 કિલોનું જો બાયફર્કેશન કરવામાં આવે તો 20 કેજી એટલે કે 20 કિલો એ ચોખા આપવામાં આવે છે અને 15 કેજી એટલે કે 15 કિલો છે એ ઘઉં આપવામાં આવે છે. આમ એમાં ગમે તેટલા સભ્યો હોય, 1 હોય 2 હોય કે ગમે તેટલા હોય, એને 35 કિલો ફિક્સ કરવામાં આવેલું છે. એટલે ગ્રાહકોને ખાસ વિનંતી કે એવું ના થાય કે એક વ્યક્તિ છે તો ઓછું મળશે કે નહીં, એક હોય તો પણ 35 કિલો મળશે. એટલે આ થઈ અંત્યોદય કાર્ડની યોજના. સાથે સાથે બીજા જે રેશન કાર્ડ ધારકો છે, BPL છે, PHS છે કે તમામ NFSA છે, એમને વ્યક્તિ દીઠ 5 કિલો આપવામાં આવે છે. 5 કિલોનું જો બાયફર્કેશન કરવામાં આવે તો 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં. એટલે ઘરની અંદર, કુટુંબની અંદર માની લો કે 5 સભ્યો હોય કોઈ પણ રેશન કાર્ડ ધારકમાં, તો પાયો 25 એટલે કે 25 કિલો અનાજ એમને મળવાપાત્ર છે. હવે એમાં જો ઘઉં અને ચોખાનું જો બાયફર્કેશન કરવામાં આવે તો 3 × 15 કેજી ચોખા મળવાપાત્ર છે અને 2 × 5 એટલે કે 10 કિલો ઘઉં મળવાપાત્ર છે. એટલે કે એમ મળીને કુલ 25 કિલો અનાજ જો 5નું કુટુંબ હોય તો આ રીતનો આપણે મળવાપાત્ર થાય છે. તો આ થઈ ઘઉં અને ચોખાની માહિતી. હવે આપણે રાહત દરે જે આપવામાં આવે છે તેમાં સૌ પ્રથમ ચણા. તો ચણા છે એ આપણે કાર્ડ દીઠ, કોઈ પણ કાર્ડ હોય એને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવે છે અને તેનો ભાવ 30 રૂપિયા છે. બરાબર છે. એટલે 30 થી વધારે કોઈ જો માગે પરવાનેદાર દુકાનદાર તો આપવા પાત્ર નથી, કારણ કે 30 રૂપિયા ભાવ નક્કી કરેલ છે. ત્યારબાદ તુવેર દાળના 50 રૂપિયા 1 કિલો દીઠ નક્કી કરેલ છે અને દરેક કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર છે. પછી આવે છે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપણે 1 રૂપિયે 1 કિલો આપવામાં આવે છે અને એ પણ દરેક કાર્ડ ધારકોને મળવાપાત્ર છે. ખાંડની અંદર ફક્ત BPL કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર છે, બીજા કાર્ડ ધારકોને મળવાપાત્ર નથી. હવે એમાં પણ જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને 15 રૂપિયા કિલોગ્રામ આપવામાં આવે છે અને BPL કાર્ડ ધારકો છે એમને 22 રૂપિયે આ ખાંડનું વિતરણ કરવામાં આવે છે. અને છેલ્લે આપણું સિંગ તેલ છે એ રાજ્ય સરકાર તરફથી વર્ષમાં મોસ્ટલી 2 વાર આપવામાં આવે છે. એક આપણા દિવાળીના તહેવારે અને એક જન્માષ્ટમી એટલે કે કાનુડાના દિવસે, અને એમાં 1 કિલોનો પાઉચ આપવામાં આવે છે અને એનો ભાવ છે 100 રૂપિયા. એટલે આમ તમામ વિગતો આ જે છે ઘઉં અને ચોખા એ વિનામૂલ્યે છે અને બાકીનું જે રાહત દરે આપવામાં આવે છે, આ જો જાગૃતતા પંચમહાલ જિલ્લાના દરેકે દરેક રેશન કાર્ડ ધારકોને જો આવી જાય તો ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતતા આવશે અને આપણી સાથે જે જથ્થો અનાજ ઓછું મળે છે અને એની જે ફરિયાદ હોય છે એ ફરિયાદ બિલકુલ હવે આપણે એનું નિરાકરણ લાવી શકીશું. એટલા માટે તમામ રેશન કાર્ડ ધારકોને મારી વિનંતી છે કે આપ જાગૃત બનો અને જે જિલ્લાના ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે પણ હું વિનંતી કરું છું, જિલ્લા પુરવઠા અધિકારી તરીકે પણ વિનંતી કરું છું કે આપ સૌ આ બાબતે ખૂબ જાગૃત બનો.